મિત્રો શુભ સવાર, જય શ્રી રામ, જય દાતર બાપુ, જય શ્રી ગોત્રમાં. મિત્રો આપણા વ્લોગની શરૂઆત આપણા ઘરેથી કરીએ છીએ. આ દીવો મારી માસી ગોત્રમાંનો દીવો થાય છે મિત્રો, અને હવે જઈએ છીએ આપણે બાપુના દરબારમાં. મિત્રો આ છે મારા બાપુનો દરબાર, અને બાપુના પ્રતાપે આપણે લીલીવાડી છે. જય દાતર બાપુ મિત્રો. મિત્રો આ દીવો થાય છે ભૈરવ દાદાનો. જય ભૈરવ દાદા. મિત્રો આપણે ઘરેથી દેવી દેવતાઓના આશીર્વાદ લઈ પૂજા અર્ચના કરી નીકળી ગયા છીએ. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે, અને આપણે આગળ નીકળીએ છીએ. મિત્રો આપણે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે પાલનપુરની અંદર. સ્લેબ કટિંગનું કામ ચાલુ છે અત્યારે. પાલનપુર હનુમાન ટેકરીની બાજુમાં આપણી સાઈડ ચાલુ છે. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, અને આપણે તક્કડ કારીગરો કન્સ્ટ્રક્શનનું કામ કરી રહ્યા છે. મિત્રો આ બ્લોક કાપીને નીચે ઉતારવાનો છે. સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિત્રો કન્સ્ટ્રક્શનનું. કારીગરો હોશિયાર છે એટલે ચાલી જાય છે મિત્રો. એક બાજુ સ્લેબ કટિંગનું કામ ચાલુ છે, એક બાજુ તોડફોડનું કામ ચાલુ છે. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મિત્રો. બે કારીગરો રામપુરાના છે, એક કારીગર વામૈયાના છે, અને એક કારીગર માલણના છે. આજે ટોટલ 4 કારીગરો છે સાઈડ ઉપર. મિત્રો આ સ્લેબ કટિંગનું કામ ચાલુ છે. મકાનને લોડ વધી ગયો હતો, તેથી કરીને સાઈડમાં સજા કટિંગનું કામ ચાલુ છે મિત્રો. આ આગળનું છજુ કાપેલું છે મિત્રો. આપણી ગાડી પડી છે. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે મિત્રો, અને આપણી સાઈડ ચાલુ છે મિત્રો. જબરજસ્ત સોસાયટી છે મિત્રો. આ સ્લેબ કટિંગનું કામ ચાલુ છે, અને રાજુસી દરબાર સ્લેબ કટિંગ કરી રહ્યા છે. અને એક બાજુ છે આપણા મહેશભાઈ ઠાકોર રામપુરાથી. મિત્રો ઉપરનું આખું સજુ આપણે કટિંગ કરેલું છે. કમ્પ્લીટ દિવાલની ફેસો ફેસ કટિંગ થયેલ છે મિત્રો. આપણે કામ પતાવીને નીકળી ગયા છીએ. આપણે અત્યારે એક્ઝેક્ટ વાસડા છીએ. વાસડા બસ સ્ટેન્ડ ક્રોસ કરીએ છીએ મિત્રો. આપણું સાઈડ ઉપર કામ મોસ્ટ ઓફલી પતી ગયું છે મોટાભાગનું. શ્રીરામ, આશા કરું છું કે તમે સ્વસ્થ હશો, મસ્ત હશો, પોતપોતાની લાઈફની અંદર ખુશ હશો. અને આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. મિત્રો આ ચેનલ જે મારી છે લો ચેતન બીજેપી, એ આપણે ગરીબોની સેવા કરવા માટે આ ચેનલ બનાવેલી છે. તેથી મિત્રો દરેક મિત્રો સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, અને મિત્રો વધારેમાં વધારે ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, જેથી કરી અને આપણે આવનારા સમયની અંદર આ યુટ્યુબની જે પણ ઇન્કમ આવે એના 70થી 80% પૈસા આપણે ગરીબો પાછળ વાપરી શકીએ, અને ગરીબ લોકોને ઉજ્જવળ ભવિષ્ય આપી શકીએ. જે ગરીબ લોકો છે, નિરાધાર લોકો છે, જેનો કોઈ આધાર નથી, એમને આપણે સેવા કરવા માગીએ છીએ. અને આ ચેનલમાંથી જે પણ ઇન્કમ આવશે એના 70થી 80% પૈસા આપણે ગરીબો પાછળ વાપરવાના છે. એટલે મિત્રો વધારેમાં વધારે સપોર્ટ કરો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય દાત્ર બાપુ, જય શ્રી કુતરમા.